હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝન પૂરી થવા આવે છે, પણ માર્કેટમાં લીલા ચણા અને લીલી તુવેર ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવી રહ્યા છે અને આ સિઝનમાં ઘણા સસ્તા પણ હોય છે. ફ્રેન્ડ્સ, તમે લીલી તુવેરનું શાક તો ઘણી વખત ખાધું હશે, પણ શું તમે લીલા ચણાનું શાક ખાધું છે? ફ્રેન્ડ્સ, આ શાક એટલું બધું ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે તમે પૂરી સિઝન આને વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો ચલો આપણે લીલા ચણાના શાકની રેસિપી જોઈ લઈએ. મેં અહીંયા થોડા લીલા ચણા લઈ લીધા છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને કુકર મૂકી દઈશું. કુકરમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે આપણે ગરમ મસાલાઓ એડ કરીશું. આમાં ખાસ કરી અને લસણની કળીઓ અને મોટી એલચી મેં લીધી છે, જેનો સ્વાદ આપણા શાકમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી એડ કરો. મસાલા થોડા રેડ થાય એટલે હિંગનો વઘાર કરી અને આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને નાના એવા ટુકડાઓમાં કટ કરી અને આનો વઘાર કરી દઈશું. ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય પછી આપણે અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું એકદમ નાના ટુકડાઓમાં કટ કરી અને તે પણ એડ કરી દઈશું. આ બંને વસ્તુઓને આપણે મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે સોફ્ટ થવા દઈશું. વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 3 મિનિટ થવા આવી છે અને આપણી ડુંગળી અને ટમેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે લીલું લસણ અને લીલી ડુંગળીનો ગ્રીન અને વ્હાઈટ બંને પાર્ટ આપણે એડ કરીશું. ફ્રેન્ડ્સ, લીલું લસણ અને લીલી ડુંગળી આપણા શાકમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી એડ કરો. આને પણ આપણે ડુંગળી અને ટમેટા સાથે સરસ રીતે સોફ્ટ થવા દઈશું. આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું, જેથી કરી અને ડુંગળી અને ટમેટા એકદમ સરસ રીતે ચડી જાય અને સારી રીતે સોફ્ટ થઈ જાય. ડુંગળી અને ટમેટા સરસ રીતે ચડી પણ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે, છતાં પણ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ બધી વસ્તુઓને સતત આવી રીતે ચલાવતા રહીશું. ફ્રેન્ડ્સ, કોઈ પણ રેસીપીનો ટેસ્ટ એની બનાવવાની રીત ઉપર હોય છે, તો વિડીયોને સ્કીપ કર્યા સુધી છેક સુધી જોતા રહો, જેથી કરી અને તમારું શાક પણ આટલું ટેસ્ટી બની અને તૈયાર થાય. જુઓ ફ્રેન્ડ્સ, ડુંગળી અને ટમેટા કેટલા સરસ રીતે ચડી ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે. આ પેસ્ટને પણ આપણે આપણા ડુંગળી અને ટમેટાની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું અને સરસ રીતે સંતળાવા દઈશું. હવે ફ્રેન્ડ, આપણે આગળના મસાલાઓ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે અહીંયા મીઠું નહીં એડ કરીએ. મીઠું આપણે અગાઉથી એડ કરી દીધું છે. જો શાક બની ગયા પછી તમને વધારે ઓછું લાગે તો તમે મીઠું એડ કરી શકો છો. હવે મેં અહીંયા 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લઈ લીધો છે અને 2 ચમચી જેટલો આપણે મરચું પાવડર એડ કરીશું. જો તમારા ઘરમાં તીખું ખવાતું હોય તો તમે મરચું પાવડર વધારે પણ યુઝ કરી શકો છો. અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને આ બધા મસાલાઓને સરસ રીતે આપણે શેકાવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું. જો તમે ગેસની ફ્લેમ વધારે રાખશો તો તમારા મસાલાઓ દાજી જશે અને શાકનો ટેસ્ટ ખરાબ થઈ જશે. બસ 1 થી 2 મિનિટ માટે આવી રીતે સંતળાવા દો, જેથી કરી અને મસાલાઓ સરસ રીતે શેકાઈ જાય અને તેલ છૂટું પડવા માંડે. જો ફ્રેન્ડ્સ, વિડીયોમાં તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા માંડ્યું છે. આ સ્ટેજ ઉપર આપણે આપણા બધા ચણાઓ બધા મસાલાની અંદર એડ કરી દઈશું અને ચણાને પણ મસાલાની અંદર સરસ રીતે સાંતળી લઈશું. વિડીયોમાં તમે જોઈ શકો છો. બસ 1-2 મિનિટ આવી રીતે ચલાવતા રહો અને પછી આપણે અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને આપણે 5 વિસલ વગાડીશું. ફ્રેન્ડ્સ, 5 વિસલ થઈ જાય પછી આપણે આપણું શાક જોઈ લઈએ. આપણું શાક એટલું બધું ટેસ્ટી બની અને તૈયાર થયું છે. હવે આપણે અહીંયા એકદમ ફ્રેશ કોથમીર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આપણા એકદમ ટેસ્ટી શાકને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.